મોડાસા નગરપાલિકા સંકુલ બહાર જ કોંગ્રેસ ધરણા પર બેસી ગયું। કોંગ્રેસના ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો મોટી સંખ્યામાં જે નગરપાલિકાની બહાર જ બેસી ગયા વિરોધ કરવા માટે, ધરણા કરવા માટે। એની પાછળનું કારણ છે શહેરના અનેક પ્રશ્નો। શહેરમાં સીસીટીવીની સમસ્યા છે, સીસીટીવી લાગેલા નથી, લાઇટની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે, ટ્રાફિક સિગ્નલની સમસ્યા છે, વોટર એટીએમ સહિતના જે પ્રશ્નો છે તેને લઈને પ્રજા ઘણા સમયથી હેરાન થઈ રહી હોય અને તેની સામે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ દ્વારા નગરપાલિકા સંકુલની બહાર જ ધરણા પર બેસી જઈ વિરોધ નોંધાવવામાં આવ્યો। सिटी बस चालू करो, सिटी बस चालू करो, पानी का फुवारा कांग्रेस हमारी मांगे। આજે મોડાસા નગરપાલિકાની નબળી કામગીરી કે જે નગરના પ્રશ્નોથી નગરજનો ત્રસ્ત છે, જેવા કે મોડાસા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય છે, સિટી બસ જે ચાલુ હતી એ સિટી બસ પણ બંધ કરી દેવામાં આવી છે, કચરાનું જે ડમ્પિંગ સાઇટ હોવી જોઈએ ડમ્પિંગ સાઇટ થતી નથી, પાણીના જે પીવાના એટીએમ જે લગાવેલા મોડાસા 4 રસ્તે અને શાહી મંદિર પાસે એ પણ બંધ હાલતમાં છે। ગંદકીનું સામ્રાજ્ય તો મોડાસા નગરપાલિકામાં ઠેર ઠેર જોવા મળે છે। નગરપાલિકા જે રિવરફ્રન્ટની ખૂબ મોટી જાહેરાતો કરેલી એ રિવરફ્રન્ટ પણ હજુ કોઈ એનું અસ્તિત્વ નથી। સાથે સાથે સીસીટીવી પણ બંધ છે। મોડાસા નગરપાલિકાની હસ્તક જે મોડાસા 4 રસ્તા છે ત્યાં જે સિગ્નલની સુવિધા લાખો રૂપિયા ખર્ચી અને જે નાખવામાં આવે આજે એ ટ્રાફિકની સમસ્યા પણ જસેથી છે। એટલે મોડાસા નગરજનો મોડાસા નગરપાલિકાની કામગીરીથી બિલકુલ ત્રસ્ત આવી ગયા છે। એટલે મોડાસા નગરપાલિકાના જે શાસક પક્ષની ઓખ ઉગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। અંજુબેન કાંકરોલિયા, મોડાસા નગરપાલિકા કાઉન્સિલર, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર છું। મોડાસા નગરપાલિકાના 5 વર્ષના શાસનના શાસનની પણ કુશાસનના વિરોધમાં આજે અમે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ, જેમાં મોડાસા શહેરમાં ઘણી બધી પ્રજાને પડતી હાલાકી, રોડ રસ્તા તૂટી ગયેલા છે, સિટી બસ બંધ છે, રિવરફ્રન્ટની કોઈ કામગીરી થતી નથી, ગંદકી જ્યાં જુઓ ત્યાં ગંદકી છે, ટ્રાફિકની સમસ્યાઓ, ઘણી બધી સમસ્યાઓને લઈને આજે અમે મોડાસા નગરપાલિકાના કાઉન્સિલરો મોડાસા કોંગ્રેસ શહેર સમિતિ ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ।